ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે નિવૃત્ત થયા। ડીજીપી વિકાસ સહાયનો વિદાય સમારંભ પણ આયોજિત કરવામાં આવ્યો। 36 વર્ષ બાદ ડીજીપી વિકાસ સહાય પોતાની સેવામાંથી નિવૃત્ત થયા છે। વિકાસ ડીજીપી ડોક્ટર KLN રાવને પદભાર સોંપ્યો। વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું। ડીજીપી વિકાસ સહાયને લાસ્ટ રિટ્રીટ અપાઈ। महत्वपूर्ण है कि सांजे 4 वागे खास कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं। फूलोथी शणगारेलुं स्टेज तैयार करवामां आव्युं हतुं अने कार्यक्रम थोड़ो मोड़ो स्टार्ट थयो। 8 वागे जे आ रिट्रीट आपवानी एक प्रोसिजर होय छे तेने निभाववामां आवी अने डीजीपी विकास सहाय निवृत्त थया। રાજ્યના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે, જેમને લાસ્ટ રિટ્રીટ આપવામાં આવી રહ્યું છે। આજે તેમનો જે કાર્યકાળ છે વય નિવૃત્તિ લઈ રહ્યા છે તેઓ, અને ખાસ મહત્વનું છે કે તેમને 6 મહિનાનું જે એક્સટેન્શન મળ્યું હતું તે પૂર્ણ થયું છે અને અંતે લાંબી અસમંજસ બાદ ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવનું નામ ઘોષિત કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે તેમનો જે વિદાય સમારોહ છે તે યોજવામાં આવી રહ્યો છે અને આજે અંતે જે ડીજીપી વિકાસ સહાય છે તે નિવૃત્ત થઈ રહ્યા છે। જ્યારે અગાઉ તેમનો કાર્યકાળ પૂરો થવામાં હતો ત્યારે તેમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું અને હવે આજે ફાઇનલી તેઓ વિદાય લઈ રહ્યા છે અને ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવની નિમણૂક કરવામાં આવી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સુનલ અણકર, TV13 ગાંધીનગર।